હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાંજ માટે નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવો બાજરીના લોટમાંથી નવો નાસ્તો. તેને મિની બાજરીના મેથી આલુ પરાઠા પણ કહી શકાય. તો આ રીતે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો ખૂબ જ ટેસ્ટી એવા બને છે. જેને બાજરાનો રોટલો ન બનાવતા આવડતો હોય તેના માટે ખૂબ જ સરળ એવી રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે પહેલાં આપણે ગ્રીન દહીંની તિખારી બનાવીશું. તો ખાંડણીમાં અડધો કપ જેટલા ધાણા, લીલું લસણ, સાથે એક લીલા મરચાંના ટુકડા, 8 થી 10 પુદીનાના પાન લીધા છે. સાથે અડધા ઇંચ જેટલા આદુના નાના ટુકડા કરી લીધા છે, તે એડ કરીશું. સાથે અડધી સ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે નમક. હવે તેને આ રીતે આપણે ખાંડણીમાં વાટી લઈશું. અને જો તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો પણ કરી શકાય, પણ આ રીતે વાટેલાનો ખૂબ જ સારો એવો સ્વાદ આવે છે. તો હવે પેનમાં 2 સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. હવે જે ખાંડણીમાં લીલા ધાણા, મરચાં આપણે વાટ્યા હતા તે એડ કરીશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 મિનિટ જેવું સાતળશું એટલે સારી રીતે સતળાઈ જશે. આવી રીતે જો તમે ક્યારેય ગ્રીન તિખારી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં મસાલા કરી લઈએ. તો અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. અને હવે મીઠું એડ નહીં કરીએ. જ્યારે લીલા મરચાં, ધાણા આપણે વાટ્યા હતા ત્યારે આપણે એડ કર્યું હતું. જો તમને ઓછા વધુ લાગે તો ટેસ્ટ કરીને એડ કરવાનું. હવે 2 મિનિટ જેવું સાતળી ગેસની ફ્લેમ બંધ કરીશું. અને ગેસની ફ્લેમ બંધ કરીને દહીં એડ કરીશું એટલે દહીંનું પાણી નહીં થાય અને દહીં એવું ઘટ એવું રહેશે. તો હવે તેમાં 1 કપ દહીં એડ કરી બધું સારી રીતે મિક્સ કરી દઈએ. તો દહીંની તિખારી પણ તૈયાર છે. આ તિખારી તમે રોટલા, ભાખરી સાથે સર્વ કરી શકો છો. અને આને ગ્રીન દહીંની ચટણી પણ કહી શકાય. તો સાથે બાજરીના મિની પરાઠા માટે સ્ટફિંગ પણ બનાવી લઈએ. તો તેના માટે પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું. જીરું થોડું લાલ થવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી તેમાં 2 મીડિયમ સાઇઝના બટેકાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. જો તમારે બોઇલ કરીને એડ કરવા હોય તો લાસ્ટમાં એડ કરવાના, પણ હું આ રીતે કાચા જ બટેકાના ટુકડા એડ કરું છું. તો હવે બટેકાને 2 થી 3 મિનિટ જેવું સાતળી 5 થી 7 મિનિટ જેવું ઢાંકણ બંધ કરી થવા દઈશું. વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાના. જો થોડા કાચા લાગે તો ફરી ઢાંકણ બંધ કરી થવા દેવાના. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢાંકણ ખોલી જોઈ લઈએ. તો બટેકાના ટુકડા છે તે 90% જેવા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં આપણે 8 થી 10 લસણની કળી એડ કરીશું. જો પહેલાં આપણે વઘારમાં એડ કરીશું તો લસણની કળી બળી જાય, એટલા માટે હું અત્યારે એડ કરું છું. હવે 2 થી 3 મિનિટ જેવું સાતળીશું એટલે લસણની કળી પણ સારી રીતે સતળાઈ જશે. અને બટેકાને પણ આપણે ચેક કરી લઈએ. બટેકા પણ સારા એવા કૂક થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો. તો હવે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. આમાં તમારે તીખાઈ જોવે એ પ્રમાણે મરચાં લેવાના. આ બધું સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દઈ. તેમાં અડધો કપ લીલી મેથીના પાન એડ કરીશું. આ મેથીના પાનને મેં સારા પાણી વોશ કરીને લીધા છે. સાથે અડધો કપ ઝીણું કટ કરેલું પાલક એડ કરીશું. જો તમારે મેથી કે પાલક બંનેમાંથી એક એડ કરવું હોય તો પણ કરી શકાય, અને ઓછું વધુ એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે ચટપટો એવો મસાલો બનાવવા તેમાં આપણે અડધી સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું, અને અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. જો આમાં તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય. અને આપણે આમાં આમચૂર પાવડર એડ કર્યો છે, પણ જો ઘરમાં અવેલેબલ ન હોય તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકાય. આ બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળીશું. પછી તેનું આપણે ઢાંકણ બંધ કરી થોડી વાર થવા દઈશું એટલે સારું એવું કૂક થઈ જશે. તો હવે તેનું ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું એટલે મેથી અને પાલક છે એ સારું એવું સોફ્ટ થઈ જશે. તો હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો મેથી અને પાલક છે એ સારું એવું કૂક થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં લીલા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. મસાલો બનીને તૈયાર થાય એટલે તમારે ટેસ્ટ કરી લેવાનો. જો કંઈ તમને ઓછું વધુ લાગે તો તમે એડ પણ કરી શકો છો. હવે તેને આ રીતે મેશ કરી ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બાજરીનો લોટ પણ બાંધી લઈએ. તો તેના માટે 1 કપ બાજરીનો લોટ લીધો છે. જો તમારે બાજરીના લોટની જગ્યાએ જુવારનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને તેનો ગરમ પાણીથી લોટ બાંધીશું. ગરમ પાણી એટલું નહીં કે તમે હાથ પણ ન લગાવી શકો, નોર્મલ એવું ગરમ પાણી લેવાનું. હવે થોડું થોડું પાણી એડ કરી સારી રીતે મસળી લોટની કણક બાંધીશું.
અને જો તમે શિયાળામાં બનાવતા હો તો બાજરીનો લોટ, અને જો ઉનાળામાં બનાવતા હો તો જુવારનો લોટ પણ લઈ શકાય, અને બંને મિક્સ લોટ ભેગા લેવા હોય તો પણ લઈ શકાય. હવે આમાં મારે 1 કપ બાજરીનો લોટ હતો તો અડધા કપ ગરમ પાણીની જરૂર પડી છે. તો હવે 3 થી 4 મિનિટ જેવો સારી રીતે મસળી લીધો છે. તો હવે તેમાંથી નાના નાના લુવા લઈ, એટલે કે આપણે નાની પૂરી વણતા હોય તેવડા લુવા લઈ લેવાના. હવે આ રીતે આપણે 2 લુવા બનાવીશું. અને જો જરૂર પડે તો થોડું પાણી પણ હાથે લગાવવાનું, એટલે આ રીતે ગોળા વાળી લેવાના. રીતે બીજા સ્ટફિંગના પણ તમારે લુવા બનાવી લેવાના. હવે આ રીતે હાથેથી ફેલાવતા જઈશું, એટલે સારી રીતે ફેલાઈ જશે અને પતલો પણ થઈ જશે. તો એકદમ આ રીતે ફેલાઈ જાય એટલે આપણે બીજા લુવાને પણ આ રીતે જ ફેલાવી લઈશું. હવે તેમાં આ રીતે સ્ટફિંગ મૂકી બીજો લુવો ફેલાવેલો છે તેનાથી પેક કરી દઈશું, અને હાથેથી હલકું એવું પ્રેસ કરી સારી રીતે પેક કરી દઈશું. લોટ આપણે હલકા ગરમ પાણીથી બાંધ્યો છે એટલે તૂટશે પણ નહીં. અને જો તમારે વધારે ફ્લેટ રાખવો હોય તો આ રીતે ચોપર બોર્ડ ઉપર રાખી હાથેથી આ રીતે ફેલાવતા જવાનું, અને થોડો લોટ પણ સ્પ્રિંકલ કરી શકો છો, એટલે પતલું એવું પરાઠું બની જશે. તો આ જ રીતે બધા મિની પરાઠા આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો આમાંથી મારે 10 થી 12 જેટલા મિની પરાઠા બન્યા છે. તો હવે મેં નોનસ્ટિકનું પેન લીધું છે, તેમાં આપણે થોડું ઘી ફેલાવી દઈશું, અને પેન હલકું એવું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, અને આ રીતે જેટલા પરાઠા સમાય તે પ્રમાણે મૂકીશું, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ શેકીશું, એટલે પરાઠા છે તે સારા એવા શેકાઈ જશે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેને પલટાવીશું, અને આપણે આને ગેસની મીડિયમ ફ્લેમ પર જ શેકીશું, એટલે સારા એવા શેકાઈ જશે. અને તમારે ઘીની જગ્યાએ તેલ અથવા બટરમાં શેકવો હોય તો પણ શેકી શકાય. તો હવે આપણે થોડું ઉપર ઘી એડ કરીશું, અને ફરી બીજી સાઈડ 2 મિનિટ જેવું શેકીશું, એટલે સારા એવા શેકાઈ જશે. અને હાથેથી આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈશું, એટલે કિનારી છે તે પણ શેકાઈ જશે. અને તમને શેકવામાં પ્રોબ્લેમ થતો હોય તો ફ્લેટ કરીને પણ શેકી શકો છો. અને 2 થી 3 વાર આ રીતે પલટાવીશું એટલે સારી રીતે શેકાઈ જશે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. આ રીતે ફેરવતા જવાના અને શેકી લેવાના. તો આ રીતે હલકો અને ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે તેની કિનારી પણ શેકી લઈશું. આ રીતે સાઈડમાંથી પણ શેકી લઈશું, એટલે કિનારી છે તે પણ શેકાઈ જશે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. અને 7 થી 8 મિનિટ જેવું લાગે છે, પ્રોપર ગોલ્ડન એવો કલર આવી જશે, અને એકદમ પરફેક્ટ કોઈ જગ્યાએ કાચું ન રહે તે રીતે આપણે શેકીશું. આ જ રીતે તમારે બધો નાસ્તો શેકી લેવાનો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બને છે, અને જો તમે એકવાર આ રીતે બનાવશો તો તમે વારંવાર બનાવશો. તો હવે પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે, આછો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો હવે આપણે તેને પ્લેટમાં એડ કરી દઈએ. આ રેસીપીથી તમે 10 થી 12 આવા નાસ્તા બનાવી શકશો, અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે.